હેલો એવરીવન, કેમ છો? અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે દશેરા સ્પેશિયલ જલેબી બનાવશું એકદમ સરળ રીતથી. નથી હાથો લઈ આવવાનો અને ઓનલી ફોર 10 જ મિનિટમાં બની જશે. નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. જો જોઈને ખાવાનું મન થઈ જશે. એકદમ કુરકુરી અને ક્રિસ્પી, જાણે કંદોઈની જ તમે લઈ આવ્યા હોય ને બહારથી, એટલો મસ્ત ટેસ્ટ આવશે અને સાથે શુદ્ધ પણ. તો ચાલો આપણે રેસીપી ચાલુ કરશું. મેંદો આપણે સરસ રીતે ચારી લેવાનો છે. હવે આપણે એક વાટકી મેંદો લઈ લીધો છે. હવે આપણે દહીં લઈ લીધું છે અડધી વાટકી. જો ખાટું હોય તો તમારે ખાટું જ લેવું, આપણે મીડિયમ છે. તો એક ચૂટકી મીઠું લઈ લેવાનું છે. હવે એને બરાબર રીતે આપણે હલાવવાનું છે. ચાલો, જે વધારાનું જોશે આપણે પાણી એડ કરશું. આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું જરૂરિયાત પ્રમાણે. એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે આપણે. હજી આપણે પાણી એડ કરશું. જો તમે આ રીતે બનાવશો એટલે તમારે હાથો લઈ આવવાની પણ જરૂર નથી અને એકદમ કંદોઈ જેવી જલેબી બનશે. જો આ રીતે તમારે ત્યાં સુધી બેટર કરવાનું છે જ્યાં સુધી તમને એક પણ અંદર ગંઠા ન દેખાય અને એકદમ સ્મૂથ બેટર બની જાય. ત્યાં સુધી આપણે એક જ લેયરમાં હલાવતા રહીશું. એનો પણ આપણે ઉપરથી એડ કરશું. એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે. અને આ રીતે આપણે બનાવવાનું છે. એનો એડ કરશું અંદર. જો એનો એડ કરવાથી શું થશે, આપણે હાથો લઈ આવવાની જરૂર નહીં રહે. એક પેકેટ આપણે આખું ઈનાનું એડ કરી દઈશું. હવે આપણે લીંબુનો રસ એડ કરશું ઉપરથી. અડધી ચમચી લીંબુનો રસ એડ કર્યો છે. ફરીથી અને પાછું આપણે હલાવશું, જેથી કરીને એકદમ સરસ હાથો આવી જશે આપણે, કારણ કે ઓલરેડી દહીં તો આપણે એડ કર્યું જ છે. જો તમે હવે એ બધી ઝંઝટ આપણે છોડવાની છે. આખી રાત હાથો લઈ આવવા માટે મૂકી રાખો, પછી સવારે જલેબી બનાવો. એના કરતાં આ વખતે દશેરાએ તમે ઇન્સ્ટન્ટ જલેબી બનાવજો આ રીતે. જો આટલી ખાટાશ આપણે રાખવાની છે, જેથી કરીને આપણે જલેબીનો શેપ આપી શકીએ. હવે આને આપણે ઢાંકીને રહેવા દઈશું 10 મિનિટ માટે.
ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લેશું. હવે આપણે ખાંડ લઈ લેવાની છે. જે વાટકીથી આપણે મેંદો લીધો છે એ જ વાટકી ખાંડ લેવાની છે. હવે ખાંડ ડૂબે એટલું આપણે પાણી એડ કરશું. જો આ રીતે ખાંડ બધી ઓગળવા માંડી છે. હલાવવાની થોડીક સ્પીડ રાખવાની, નહીંતર જે ખાંડ રહી જશે તો એનાથી કંઈ બહુ સારો ટેસ્ટ ના આવે. આપણે એકદમ સરસ ચાસણી બનાવવાની છે પરફેક્ટ માપ સાથે. હજી સુધી તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે લાઈક અને શેર કરજો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, અથવા તો હેપી દશેરા લખી નાખજો. જો એકદમ સરસ રીતે ખાંડ ઓગળી ગઈ છે બધી, અને આપણે ખાંડ ઉગાડી લેવાની છે. જો ખાંડ ઓગળી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ પણ ફૂલ કરી દઈશું. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યાં સુધી ખાંડ ના ઓગળી હોય ને ત્યાં સુધી ગેસ આપણે ધીમો જ રાખશું. જો આમાં તમને એલચી ફ્લેવર ભાવતી હોય તો એલચી પણ એડ કરી શકો છો તમે. કેસર એડ કરી શકો છો. એક તારની ચાસણી લેવાની છે, વધારે નથી લેવાની આકરી. મોહન થાળમાં કે એમ આપણે લેતા હોય એટલી બધી આકરી નથી લેવાની લાડવાની. જલેબીમાં એક તારની ચાસણી હોય જેથી એકદમ આમ રસીલી બને જલેબી આપણી. જો તમારે ફૂડ કલર એડ કરવો હોય તો તમે કરી શકો છો. આપણે બેટરમાં એડ કરશું, એટલે આમાં એડ નથી કરતા. હજી કાંઈ તાર જેવી થઈ નથી ચાસણી. જો તમે જોઈ શકો છો. આપણે થોડી વાર માટે રહેવા દેશું હજી. ગુલાબજાંબુની જેવી ચાસણી હોય ને એના કરતાં આપણે થોડી કાંકરી રાખવાની છે. જો ગુલાબજાંબુની રેડી છે. જો આટલી ચાસણી હોય એટલે ગુલાબજાંબુ માટે પરફેક્ટ છે. હવે આપણે આમાં ચેક કરશું અત્યારે આપણો બની ગયો છે કે નહીં. જો થાળા ચાવ્યો છે એકતા, આ ઠંડુ થશે એટલે થઈ જશે. હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને 4 થી 5 ટીપા આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. એનાથી શું થશે, આપણી ચાસણી જામશે નહીં. નહીંતર શું થાય, જો આપણેથી વધારે આકરી થઈ ગઈ હોય ને તો ચાસણી આપણે ચેક કરી લેશું. જો પરફેક્ટ રીતે તાર થાય છે, જો તમે જોઈ શકો છો. બસ એટલી જ આપણે લેવાની છે, આનાથી વધારે નથી લેવાની. લાડવાની જેમ એમાં જામી જાય. જો અને આપણે ઠંડી થવા રાખી દઈશું. આપણે કેસર લઈ લેશું. થોડુંક પાણી એડ કરીને આપણે કેસર હલાવી દઈશું. આ રીતે હલાવી લઈશું જેથી કરીને જુઓ તમે એનો રંગ છે એમાં પાણીમાં આવી જાય અને એકદમ સરસ સુગંધ પણ આવશે. હવે આ કેસરને આપણે ચાસણીમાં મેળવી દઈશું.
અને બરાબર રીતે મિક્સ કરી લઈશું. જો તમારે વધારે કલર લઈ આવવો હોય તો આપણે થોડું કેસર વધારે એડ કરશું. હવે આપણે જોઈ લઈશું બેટર. જો એકદમ ઉપર સરસ આથો આવી ગયો હોય ને એ રીતે બબલ્સ થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો, ફૂલ આથો આવી ગયો છે આપણો. હવે આપણે આ ફૂડ કલર લઈ લીધો છે. આપણે ચાસણીમાં એડ નથી કર્યો એટલે આમાં કરશું. આ રીતે આપણે એને હલાવી લઈશું બરાબર. જો જરૂર પડે તો આપણે થોડોક એડ કરશું, કારણ કે બહુ ઓરેન્જ નથી કરી દેવાનું આપણે. મારી પાસે યલો કલર હતો નહીં એટલે મેં અહીંયા લાડવાનો જે ઓરેન્જ કલર હોય ને એ યુઝ કર્યો છે. તો મોટાભાગે જલેબીમાં પીળો કલર હોય. તો સેટ થઈ ગયું છે. હવે આપણે જલેબી બનાવશું. જો આપણે આ એક કોન બનાવી લીધો છે અને એમાં આપણે જલેબી પાડવાના છે. તો આ રીતે જે કાંઠાવાળી વાટકી હોય એ આપણે લઈ લીધી છે કોન ભરવા માટે. હવે આપણે એની અંદર આ રીતે બેટર ભરી દઈશું. જો તેલ સરસ આવી ગયું છે. હવે આપણે જલેબી મૂકવાનું ચાલુ કરશું. જો તેલ આપણું એકદમ સરસ આવી ગયું છે તો આપણે જલેબી મૂકવાનું ચાલુ કરશું. બહુ વધારે તેલ નથી આવવા દેવાનું, નહીંતર શું થશે, જલેબી આપણી બધી ફેલાઈ જશે, એકદમ સરસ ગોળ નહીં થાય. અને એકદમ આપણે કડક થવા દેશું. આપણે કાઢી લઈશું એને. આ રીતે એકદમ રાઉન્ડ શેપમાં આપણે મસ્ત રીતે પાડી લેવાની છે.
જલેબી બનાવતા ખાસ એ ધ્યાન રાખવાનું, તેલ થોડું ઓછું ગરમ હોય. જો એકદમ સરસ જલેબીનો જ શેપ છે. આ રીતે આપણે એને ફેરવી લઈશું ને એકદમ સરસ કુરકુરી બનાવવાની છે. આ જ રીતે આપણે બધી જલેબી બનાવી લઈશું. આપણે કાઢી લઈશું. હવે આ ચાસણીમાં આપણે ગરમ ગરમ જલેબી અંદર એડ કરી દેવાની છે. આ રીતે ચીપિયાની મદદથી આપણે પછી થોડીક વાર રહેવા દઈશું અને પછી કાઢી લઈશું. એ જ રીતે જેમ તળાતી જાય એમ આપણે એડ કરતા જઈશું. ગરમ ગરમ જ આપણે ચાસણીમાં નાખવાની છે, નહીં તો ચવળ જેવી થઈ જશે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે ગરમ જ જલેબી આમાં નાખવાની છે ચાસણીમાં. આ રીતે આપણે કાઢી લઈશું. જલેબી તૈયાર છે. હવે આપણે ઉપરથી થોડા પિસ્તા એડ કરી દઈશું. કેસર એડ કરી દઈશું. તો કેવી લાગી અમારી રેસીપી? હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો. અને તમે આ રીતે આ દશેરાયા જલેબી બનાવજો. ખૂબ જ સરસ બનશે, ટેસ્ટી અને હેલ્ધી પણ. કારણ કે આપણે બહારથી લઈ આવતા હોય તો એ તેલ ઘણું દાજ્યું હોય, અથવા ઘીમાં બનાવતા હોય તો ઘી પણ એ રીતે વધારે તળાયેલું જ હોય. જલેબી તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો એકદમ ક્રિસ્પી તમે સાંભળી શકો છો. અને આપણે ટેસ્ટ પણ કરશું. એકદમ ક્રિસ્પી છે, મસ્ત મજા આવી જાય એવી, કંદોઈ જેવી જ.